દલિત યુવક પર મંદિરમાં પાણી પીવા જતા જીવલેણ હુમલો, આરોપીઓ ખુલ્લેઆમ ફરતા. સુઈગામ તાલુકાના ભરડવા ગામે બનાવ, દલિત સમાજમાં રોષ, કલેક્ટર કચેરીએ ધરણાની ચીમકી. સુઈગામ તાલુકાના ભરડવા ગામે એક શર્મજનક ઘટના સામે આવી છે, જ્યાં દલિત સમાજના યુવક પર માત્ર મંદિરના માટલામાંથી પાણી પીવા જતા કેટલાક ઇસમોએ જાતિવાદી ગાળો આપી લોખંડના હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક થરાદની બનાસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ આરોપીઓ હજુ સુધી પકડમાં આવ્યા નથી, જેને લઈ દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધુભાઈ દુધાભાઈ ગોયલ ગામના જાહેર મંદિરમાં તરસ લાગવાને કારણે પાણી પીવા ગયા હતા, ત્યારે મંદિરમાં હાજર કેટલાક ઇસમોએ તેમને તેમની જાતિને લઈને અપશબ્દો કહ્યા અને જણાવ્યું કે તું અહીં પાણી કેમ પીવે છે, તેમજ આભડછેડ થાય છે જે ભાષાનો ઉપયોગ કર્યો હતો. બાદમાં લોખંડના પાઇપ અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ વધુભાઈના પરિવારજનોએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ તેમને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાને લઈ દલિત સમાજના આગેવાનોએ ઉગ્ર પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે આરોપીઓ હજુ સુધી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમણે આ મુદ્દે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો છે કે દલિતો માટે મંદિરો હજુ પણ બંધ છે. શું હિન્દુ ધર્મમાં સમાનતા માત્ર પુસ્તકો સુધી મર્યાદિત રહી ગઈ છે? અંતમાં દલિત આગેવાનોએ આવું પણ જણાવ્યું કે જો તાત્કાલિક કડક પગલાં નહીં લેવાય તો સમાજ ધર્મ પરિવર્તન જેવા વિકલ્પ પણ પસંદ કરી શકે છે, જે માત્ર વિરોધ નહીં પણ જીવી જવાનો નિર્ણય બની રહ્યો છે. પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર ઘટનાની તપાસ ચાલી રહી છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે. જોકે દલિત સમાજ એવી પણ માંગ કરી રહ્યા છે કે આ કેસ SC/ST એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાય અને દોષિતોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, બનાસકાંઠા. ગામમાંથી જ્યારે આવતો હતો ઘર બાજુ જતો હતો તો ઘર થોડું દૂર હતું ને, તો મને થોડી તરસ લાગી હતી અને થોડું પાણી પીવું હતું અને દર્શન કરવા હતા. દર્શન કીધું કરી લઉં છતાં પાણી પી લો, તરસ લાગી હતી એટલા માટે. તમે એ પાણી પીવા ગયા એ લોકો તમને શું કીધું? જાતિ વિશે શબ્દ બોલ્યા અને તમારે પાણી પીવાથી આડવાથી હડસેડ થાય છે. અમને એવું કીધું કે માટલીને ના હડસો હડસેડ થાય છે. અને જેવો દર્શન કરવા નીચે મને નમ્યો ને તો ડાયરેક્ટ મારામાં પાવડો માર્યો. પાવડાનો માર મારે એટલે મને નીચે પડી ગયો. પછી પાછળ જે છોકરો હતો ને થાનાનો વ્યક્તિ, એમણે મને ડાયરેક્ટ પકડી લીધો અને પેલા ભાઈએ પાવડો માર માર્યો. પછી એમના હાથમાં પાવડો લઈને થાના નામનો છોકરો હોય ને એમણે ભાઈએ મને પાવડા માર્યા. ઓલો ભાઈ ડાયરેક્ટ લોખંડની પાઇપ લેવા ગયો તો ડાયરેક્ટ અહીંયા પગ ઉપર પાઇપ માર્યો અને પાઇપ માર્યા પછી હું બેહોશ થઈ ગયો. કહેવાનો મતલબ કે ડરી ગયો તો મારવાની કોશિશ કરી કે અમને મારી નાખો અને ગાળ્યા બોલે બહુ, મા બેન સુધી જાતિ વિશે ખૂબ બહુ ગાળે બોલે, ખરાબ ન થાય ગાળે બોલે. પછી મને શું થયું કે ક્યાં લઈ ગઈ ખબર નહીં, ઘરે ગયો. પછી થોડુંક ઘરવાળા એક મૂકવા આવે છે, ખબર નહીં કોણ મૂકવા આવ્યું, અને પોણે થોડુંક છંટોર્યું મોઢા ઉપર. પછી ખબર પડી કે હું ઘરે આવ્યો. થોડું ભાન હતું.